ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે આ દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટની ધોરાજી પાલિકામાં 2 વર્ષથી વહીવટદારનું શાસન છે, તેવામાં શહેરની હાલત કફોડી બનતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ધોરાજીમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે। અનેક વિસ્તારમાં પ્લાસ્ટિક, થેલી, થર્મોકોલ અને એઠવાડ સહિતનો કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। માનવ સહિત પશુ પક્ષીઓના આરોગ્ય સામે પણ ખતરો મંડાયો છે। પશુ પક્ષીઓ આ કચરાને આરોગી રહ્યા છે। આ વિસ્તારમાં એટલી દુર્ગંધ ફેલાઈ છે કે પસાર થવું પણ મુશ્કેલ છે। મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ શકે છે। અહીં રહેતા સ્થાનિકો અને વેપારીઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે। એટલું જ નહીં, ગટરો ઉભરાતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે પાલિકાને રજૂઆત કરી હોવા છતાં કામગીરી થતી નથી। 30 વર્ષથી વહીવટદારનું શાસન ચાલે છે, એટલે સફાઈના નામે ઘોર બેદરકારી જેવું જ વર્તન છે। કારણ કે મેઇન રોડ હોય એટલું સફાઈ કરે, બાકી સાઈડની જે ગલીઓ કે સોસાયટી એમાં ક્યાંય કોઈ સફાઈ કરવા આવતું નથી। એના હિસાબે ઠેર ગમે એ ગલીએ જાઓ લગભગ ગંદકી છે, બધે કચરાના ઢગલા પડ્યા છે। ખાલી પોકળ વાતો કરે અમારું સફાઈ અભિયાન, પણ હકીકતે આવું કઈ છે નહીં। આ શાક માર્કેટ પાસે હું ધંધો કરું છું, આજે લીલાપીઠ પાસે એટલી બધી ગંદકી છે, લોકોને મોઢે હાથ રાખી ને હાલવા મજબૂર થઈ ગયા છે। તો નગરપાલિકાની કંઈક જવાબદારી થોડી બને છે ને જો આ ખાતર પેલા અહીંથી ખાતરનો નિકાલ તાત્કાલિક કરાવે ને લોકોને બીમારી ના થાય એના માટે હું આ નિવેદન આપું છું। ધોરાજીમાં ગંદકી બાબતે કોંગ્રેસે પાલિકાના ભાજપ વહીવટદારો સામે આક્ષેપ કર્યા છે કે શહેરમાં સફાઈની સ્થિતિ ખાડે ગઈ છે। કોન્ટ્રાક્ટરો ભાજપના મળતિયા છે, તેઓ કચરો ઉપાડતા નથી, માત્ર કાગળ પર સફાઈ કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે। શહેરની અંદર અનેક જગ્યાએ ગંદકીના ગંજ ખડકાયેલા છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, અત્યારે એની દેખરેખ હેઠળ આ કામગીરી સતત નગરપાલિકાની ચાલતી હોય ત્યારે સત્તા પક્ષ, દાખલા તરીકે કહીએ તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો મૌન સેવીને બેસી રહ્યા છે, કારણ કે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે। ભાજપના મહામંત્રીએ કોંગ્રેસના આક્ષેપોને ફગાવતા કહ્યું કે શહેરભરમાં સફાઈ નિયમિત થાય છે। ચૂંટણી નજીક આવી રહી છે એટલે કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે। ભાજપના કોઈ પણ લાગતા વળગતાનો કોન્ટ્રાક્ટ નથી તેવી સ્પષ્ટતા પણ આપી છે। કોંગ્રેસ તરફથી જે કંઈ પણ આક્ષેપો થયેલા છે એના જવાબમાં માત્ર એટલું જ કહેવાનું છે કે તંત્ર એની રીતના કામગીરી કરતી હોય છે, કર્મચારીઓ એમની રીતના કામગીરી કરતા હોય છે અને સારી રીતના કામગીરી કરે છે। તેમ છતાં પણ ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય ગંદકી રહી ગઈ હોય, ગંદકીના ઢગલા રહી ગયા હોય તો તંત્રને જાણ કરવામાં આવે તો તુરત જ તેનો નિકાલ કરવામાં આવે છે। આરટીઆઈ કરીને કઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ છે, ક્યાંનો કોન્ટ્રાક્ટ છે એ બધું જાણી શકાય છે અને જો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય એવું જો ધ્યાનમાં આવતું હોય તો એના વિશે સરકારશ્રીની અંદર ફરિયાદ પણ દાખલ કરી શકાય છે, પેમેન્ટ પણ રોકાવી શકાય છે, બધું થઈ શકે છે।